હું જાગી છે પાછો અચાનક ફોનનો ફોન કોઈ અરે હા રોહિતજી ફોન આવ્યો રોહિતનો. હાલો જય માતાજી. જય માતાજી, હું કરો છો? કોઈ ના ઘેર હતો આનો તમે ફોન કર્યો હાલો. ત્યાં હું ખેતમ જતો તે તમારા ખેતમ વધરો આવ્યો છે મીઠાભાઈ. હું કે છો? તાણ હું જોઈને આવ્યો. કોણ આવ્યો છે? ઓહો હા એમ હું આવું છું હાલ જ આવું રહ્યો. હા આવો. એ હા હું રોહિતજીનો ફોન આવ્યો છે વધરો બોલો કાઢો પડી આવ્યો. કેરી બેરી મારો ખરી જશે ભૂંજવાનો ત્રાસ ને વધવાનો ત્રાસ ને આનું કાઠું કરી દે. ગમતું તો પડશે. હાલ ક્ષેત્રમાં જવું પડશે. ભૂંડ્યો વધરો બધું મારું નહીં પીવો સારું. હાલ જો ક્ષેત્રમાં તો આવી જશે પણ મારા જે એ તો ખાધી લાગે છે વધરો મારા જે. આ જો લૂચા ને બુચા કેટલી બધી ખાઈ ગયો લાગે છે. આ હા વધરો જ ખાધી લાગે છે. આ જોવો ને વધરો જ કેરીઓ ખાધી 100%. ભાઈ રોહિતજીને ફોન કરું બોલાવું તો ખરા વધરો કાઢવો પડશે યારું. હાલો હા અરે આ કેટલા છો? ત્યાં ઘેરથી આવજો ખેતર સાઈડ. અરે આવો જલ્દી આવો પેલો વધરો કાઢવો છે મારે તો બધું સાફ કર્યું રહ્યો તારો વાળી છો. હારે આવું હેડો. જલ્દી આવો. એ હારું ઓ હે નીકળો ને કે મારે યાર વધરો કેરીઓ બેરીઓ સાફ થઈ જશે. એ હારું આવું છે હેડો તને ખેતમ રહો. એ હારો હારા આવું. બેન ફોન કર્યો છે. અલ્યા મીઠાભાઈ નો ફોન આવ્યો છે ખેતરમાં. લાવ જતો આવ ખેતરમાં. એ વધરો આવ્યો છે ખેતરમાં મીઠાભાઈ ના હોમ વધરો થઈ ગયા છે. જવું તો પડશે મીઠાભાઈ ભાઈ. લાય જતો આવ દાન. હા મીઠુભાઈ આરા ખેતરમાં. લાય મીઠાભાઈ મળી જાય. ઓહો મીઠાભાઈ. ઓહો ફોન આવ્યો તો તમે ફોન કર્યો તો. વારું ફોન કર્યો તો મારે તો આ ચોરી ના વધરો તો કેટલો બધો ત્રાસ છે. મેં તો પેલા પણ ફોન નતો કર્યો. અરે બુઢિયા બેસી હારી બીક લાગે છે મને. મેં તો તમને ફોન કર્યો તો હેડો હેડો. આ જોજો ચોરી કપા કેરીઓ તો રવા દેજો તો મોય એવું કરે છે ને. હા હા કે તો શાપ ખાઈ જઈશું વધરો. તો પેલા આ ચોરી ડુંખો એ ખાઈ જાય છે ને પોદો એ ખાઈ જાય છે ચોરી એ ખાઈ જાય છે. બોલો આપડે વધરા કાઢી મેં લે બધા. પોદરો કાઢવો છે ને તાર પોદરો કાઢવા તો બોલાયા છે તમે. કાઢવા પડશે. જો આ કેરીઓ બેરીઓ છે એવું કર્યું મારે તો રમર ભમર કર્યું છે. આજ તો ગોમ છે તો મારું સારું સાધન મળ્યું નહીં પણ મોનસાથી મારે હેડી નાખવું પડ્યું. અરે હું કરવું પડશે. આ કેટલું હેડ્યું હેડી હોય તે પણ કોઈ સાધન મળ્યું નહીં. અરે ફોને આવે તારો તાર. હા હલો હલો. હા કિશનભાઈ બોલો. જય માતાજી કોણજી. હા બોલો બોલો. લે આ કોનાજી તમારા ચેતમ તો રોહિત મીઠાઈ વધરો કાઢ્યો છે ને બધું રમણ ભમર કરી નાખ્યું છે. અરે મારા ખેતરમાં ઓવા કને કાઢ્યો? પેલો વિઠ્ઠો રોહિતે બેવાય વધરો કાઢ્યો. અરે વિઠાએ રોહિતે બેવાને કાઢ્યો. ઓવા તમારો દુશ્મન વિઠ્ઠો. અરે આ વિઠાન તો હું કઈ થાચો પણ મારા ક્ષેત્રમાં વધરો કાઢ્યો છે. રમણ ભમર કરી દે છે. હવે મારે ઘેરે જવું નહીં. હું ઘેર નહીં જવાનો કિશનભાઈ. હા હવે બોલો. હું ડાયરેક્ટ ક્ષેત્રમાં જવું. તમે ફોન મૂકો. એ હું હાલ જ હાલો. જવું હવે એ હારું ક્ષેત્રમાં મૂકો. જવું. હો એ મીઠાઈ અને રોહિતે બેવાને હું હાલ જ જઉં ક્ષેત્રમાં. હું મારું નહીં પેલી કરતા હાલ જ ક્ષેત્રમાં જ જાઉં. મારો હારું ક્ષેત્રમાં તો આવી ગયું છું. વધરો પેલા દેખાતો અહીં ભરો આખા ચારે શેઠા ફરું ને વધરો જોઉં. મારા ક્ષેત્રમાં મીઠાઈ વધરો કાઢ્યો. મીઠા રોહિત બે અમારા જોવું પડશે. આ ક્ષેત્રમાં હતો ને એટલે આ બે તો મારું કરતા આવ્યો. આ બાજુ માં વચ્ચે જવું. આ શેઠા જતો આવ્યો બરોબર. વધરો ચોક વખા પર જ ખરા. મારા જોવું તો પડશે. મીઠાઈ શેઠા જવું એ બાજુ તે કોણ આવે મારા હારા આ મીઠો ને જ પેલે એ કરીશ. મારા હંતાઈ જવું પછી વધરો છે બાદ કાઢે છે. હું હંતાઈ જઉં પછી પેલી એ કરું. આ પાડે છે તે મારે હંતાઈ જવા દે.
આ જીવ મારો જીવ અલે આ જીવ બાજુ તે તારી ના શેતમ જવા દો ના શેતમ હા પાછું હું જતું કોના ખેતરમાં હું જવા દે પકડી મારી ખેતરમાં જીવ ખબર છે કેવું કરતો હતો દાદાગીરી કરતો હતો એટલે હોય એનું ખાતું હું બધું ખાઈ કેવો ત્રાન અને આ બાદ આપડે ચોરી બોરી ના બગાડે ખાટલો લઈને ઊભું પડશે હા ઓ મારા જોર મારા જો મને ખબર પડી છે હો આ વિશ્વ ઈવાને વાદળો મારામાં જ કાઢ્યો છે હા આ તો હું હારો હંતાઈ ગયો તો મને ખબર પડી કે આ વિશ્વને વાદળો મારામાં કાઢ્યા છે આ તો હું શેતામાં આવતો નતો એટલે આ કેટલો ભજવાર કરાયો છે જોજો સાપ મારી કપાવાની કેરીઓ ખાઈ છે હા આ વિશ્વ રોહિત છે બે જ આવાન તો હું હાલ જ જોયું આ જોડે કારણ કે તમે મારા પાસે હું માગો છો ત્યાં બધું ચોરીએ વાઈ થી ચોરીએ વધો નહીં રવા દેતો કે શેરીઓ રવા નહીં દેતો મારો હજી અલા મીઠા અલે વધુ કેવું ખાધી લે ઓહો જોજે આ કેટલો ભજવાર થયો છે તઈ જોતો ખરો આ જોજે આ જેટલો બધો ભજવાર કર્યો છે આ જોજે ડુંખવાના એવા જે છે આ તો કે નથી ખાઈ જાય છે જો આ ફોડી નાખી શેપ કેરીએ એવું કરવાનું લે આ જોજો હું લેવાનું કપમાં હી આ કપ્પામાં શું લેવાનું એક બાજુ વરસાદ લોહી પીવાની એક બાજુ વાદળો અને એક બાજુ ભૂંડીઓ એટલો ત્રાસ છે આ રહી જતો તો પેલો રેલ લો આવું છું મોય કેમનું કરવાનું કે છો ઓતરો આપડે કાઢી જ મેળવ્યો છું ઓતરો તો ઓદરો ને ટેટા લાવવા પડશે ને ફોડીને ઓદરો ને વોચ કરવા પડશે ઓતરો આપડા છે ને જોર અમે તો હું જઉં આ વિછોડ્યો કાળા કરી કઈ મારા ખેતરમાં ઓતરો કાઢ્યો ફોન તો હું કરું મને જવા દે કેરીઓની બધી પાપ થાય ને એ વિઠલા વિઠલા હા જો તમે શીખી ગયા હતા આવો હું છું સર આ વાદળો મહાન કેમ કાઢ્યો અમે નહીં કાઢ્યો યાર ઓદરો હા અમે શું કાઢ્યો છું ઓદરો કાઢને 2 કલાક થી હંતાઈ રહ્યો છું તમે એવું કહો છો? તમે ઓદરો જોયો કે કાઢ્યો તમે ઓદરો જોયો થઈ મારા ઓદરો કાઢ્યો ઓદરો જોયો તમે ઓદરો જોયો જ ના તો કોણ જોયો? આ મારી હોમે વારી જોયા એ ઓદરો અમે કાઢ્યો છે તમે જ કાઢ્યો છે એ પેલા બીજા કોક ને ના કાઢ્યો હોય કાઢ્યો તમે તમારું હું હંતાઈ રહ્યો તો 2 કલાક થી સબૂત છે સબૂત હું જાતે તમે જોયો તો ઓહો 2 કલાક થી હંતાઈ રહ્યો કેરીઓ બેરીઓ રાધે તો નહીં તમે તો તમે ફોન કાઢ્યો આ જોજો આ હું કર્યું છું ઓદરો આ કેજો મારું થઈ જાય એટલે મારું બગાડવાનું નહીં અમે તમે કોઈ કેતા નહીં આવું તને હું 2 કલાક થી હંતાઈ રહ્યો છું એ ઓન પૂછો આ તો મારા કિશનભાઈ નો ફોન આવ્યો કોને ફોન કર્યો? તો આ રોહિતજી પૂછો તમારા જો તમારા ક્ષેત્રમાં કે વાદળો આવ્યો છે. નહીં કાઢ્યો અરે હું 2 કલાક થી હંતાઈ રહ્યો છું હું ગોડો છું જે તમે એમાં બીવરાવો છો દીવરાવા નહીં તમે હું કરી લેજો. શું માંગો છો એમ કયો હું કરી લેશું ભાઈ થાય આપણું એક છે બરોબર શેઠા હા તમે મારામાં વાદળો કાઢો હું કાંઈ છે કે પેલા મને જવાબ આલો હું 2 કલાક થી અંતરે છું તમે શું કરી લેશો હું કરી લેશે એટલે આપણું એક શેઠા છે 2 શેઠા એમાં તો તમને બોલતા નહીં એટલે ઓદરો તો તમે ગમે તો શીખી અહીં ગયા છો, આવે. મને બીવરાતા ઓદરો એ તો ગમે તો અહીં આવે હું ગમે તે એ બાજુથી આવે હું ઓદરો તો. હંતાઈ રહ્યો તો મારા ક્ષેત્રમાં હંતાઈ રહ્યો તો મેં કે વિશ્વને વકાળા કરે છે તે મારા મોદરો કાઢ્યો ચોકન કાઢ્યું એ તમે હું કહું તો આમ બીજા ક્ષેત્રમાં આગળ મોકલો તાન તો મારા ક્ષેત્રમાં ગાલ્યો તે ખાધો, મારા કેરીઓ ક્ષેત્રમાં ખાધો ગાલ્યો. અને મારે કેવું મારા ક્ષેત્રમાં જવાર કરે છે કોઈ ખબર પડે તમને પાંચ ચોરીને બધું ખાઈ ગયો છે પોદા ને મેલ્યો કશું નહીં એ બધું નહીં ચાલે તમે મારા ક્ષેત્રમાં કેમ મોદરો કાઢો એમ કેમ પેલા ઓય દાદાગીરી ના કરજો એ દાદાગીરી એટલે અમે હું લે દાદા બધા. છે. જજે લે બોલ, 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 બોલ. હું સહી- થોઈ, પાડી દે ડોહલ પાડી દે થોઈ દાદાગીરી કરા પાછો આ બધા આ કોના ઓ બાપા દાદાગીરી કરે બરોબર ભાઈ મારા દિયોર મીઠાઈ અરે તે બે મને માર્યો
મારા ક્ષેત્રમાં ભજવા કરી મને મારી હાલ કરી ઘેર જઉં ઘેર જવું અને કહું મારા ભાઈને વાત કરું હું તો મને વિઠ્ઠલ રોહિત બેન મને મારી હાલ કરી ઘેર જઉં મીઠાઈ લાકડ્યો મારી અને પેલા મને ફરી વળે હું કોઈ કરું મારા ક્ષેત્રમાં વાદળો કાઢે પછી મને મારી ગયા ઓન તો હું કરું આમ ઘેર જવું અને કહું મારા ભાઈને વાત કેસ કરું કાતો કેસ કહીને આમ 2 જણા હલવા મારા જોબ પીરે કરવું પડશે હા તો મને માર્યો છે મારા દીરે 2 જણા થી મારી રોહિતજી હા પેલો મારો જે કોન્યો ખરો ને ઓવા એ રાશિનો દિયોર છે ઓવા તમને ખબર છે ઓ મને ખબર છે તો એ મારો જે બોગત છે ના એનું પાછું કેસ બેસ કરે નહીં મારે તો છે પણ જોરદાર અલ્યા પેલા જ હું ફરી વળ્યો તો એટલે પણ તમે ફરી વાર એટલે મારે ફરી પડવું પડ્યું અલ્યા ધોખાઈ નો હા કાઢી નાખ્યું છે તો આપડે બે માર્યો તો છે જો એ નવું ના કરે રાશિનો દિયોર છે એ પાછો તો કેસ તો કર્યો ને હા. તો આપડે બે જલતા હેર ખાઈ જઈશું એ તો વધુ નહીં કેસ કર્યો તો હું કરશી એમ હું બીવાન ને ચાલો હો ના હું તો બીતો જ નહીં હું વિઠો છું પોકી વાળું બધા દેદાર આ તો બંકો છે આ તો પાછો પર પાછો ના પડતો ના પર પાછો આ તો બંકો હારું પણ રાશિનો દિવસ ના હોય ને નાટક ના કરો કોઈ રાશિ તો રાશિ છે ફાઈનલ એનું ખબર છે તમને મને ખબર ફાઈનલ હવે ખેલાડુ મોન જ છે નાટક વાળો પૂરેપૂરો છે ને એ તો ફાઈનલ તો એ આપણી છે દવા કરે એવો છે પાછો હવે તો કરશે આપડી જ્યાં કરવાનો છે એ તો પોલીસ કેસ કરશે આપણા ઉપર બેના ઉપર હા એ ઓર્ડર આપડે બેને કાઢ્યો છે ને વાહ ઓર્ડર એ કેરીઓ ખાઈ ગયો છે જોયું છે એને અને પાછો ઓછા પૂરતો આપડે ઠોચ્યો હું તો લાકડી લઈને એવું માર્યું છે ને સ્વાત્ય ભાઈ ગયો હોય છે મેરાવાનો અલે હું તો ફેટમ ફરી વળ્યો તી તો તમે માર્યો એટલે મારા જોઈ રવાય હંગાતી હું તમને બોલાયો હોય મારા જોઈ રવાય એ સાચી વાત છે આપડે માર્યો તો શા કોના ને પોલીસ ગાડી ઘેર આવી ને તો આપડે બેન ડખો એવું સારી બીક તો લાગે છે કેમ હું કરશું કોક તો કરવું પડશે અંબાજી નું મેળો આવે ભાદરી પુણ્યમ શું કે છે કહાની અલ્યા ઓલ્યા મેરો તો આવે છે એટલે આપડે એકન જતા રહીએ અંબાજી હેડી પણ કોઈ ઘેર કોઈને કહેવાય નહીં આપડે કોઈને કેવું નહીં આપડે બે જોવાની આપણે જતા રહીએ અંબાજી હવ આપડે કોઈને કેવું નહીં પોલીસ ના તો આવો ને કોઈ નહીં અને વાગતું હશે તને ખબર પડશે હા હા આપડે અંબાજી જતા રહીએ ઓહો એડો આપણું હતી બારોબાર હા સીધા આવું સીધા બચ્ચી બસ લુગડો બુગડો લેવા પડશે ને લુગડો તો આપડે અંબાજી લઈ લઈશું હા ઓ હવે હેર ઘેરે જવું નહીં ને ઘેર પૂછી પાછું આપણો એ હાલ હે ના હેડો કોઈ કેતો નહીં ના આવડો હાથ ભૂલ કઈ નહીં આપડે વાત આરે આપડે બે જ ને વિઠાઈ રોહિતભાઈ દેવાય મારે તો પેલા ને એવું કોઈ કહેતી નહીં પાછો ઘેર જવું ઘર આવી ગયું છે માં તો થાય રીતે બેવાની મન માર્યો મારા ભાઈને જઈને કહું મારા ભાઈને જઈને કહી દઉં હતું કે આપણા ક્ષેત્રમાં વાદળો કાઢ્યો અને પાછો મને માર્યો મીઠાઈ લાકડ્યો છું આમ પેલા ફેટે ફરી વળે ઘેર જઈને મારા ભાઈને વાત કરો અલ્યા ભાઈ હું કરીને આવ્યો તું અરે આ ભાઈ બોલો હું કરીને આવ્યો ભાઈ તું અરે આ હું કહે યાર વાપે ઝઘડો થયો તું એ લુડ્યો હું એ ભાગ્યો છું તું એ ભાગ્યો હું થયું અરે આપડા સેન્તમ જતો યાર એવું થયું ભજવાન કરાયો પેલા મીઠાઈ વેચે દેવાને આપડા સેન્તરમાં વાદળો કાઢ્યો હા તે હું કેવા જોયું વળ પાછો હિંમત જ માર્યો કેવા જતી કે મારા ખેતરમાં તે વાદળો કાઢો છો તો આપડે કોક દવા તો કરવી પડે હું એ ભાગેલો તું એ ભાગ્યો એટલે સારું થાય એટલે આપડે દવા કરવી પડશે એવાની દેવાની આજે મતલબ ત્યાં ફરી હોય મીઠાઈ લાકડી લઈ ફરી હોય તું એકલો જ હતો એકલો ભાઈ તો મારી છે અને કે મને માતા છે એકલો ભાઈ જ કઈ મારી ગયા કે ના દે આથી હવે તે હું કહું હા બોલ કેસ કરો પછી કેસ કર્યું છે આપડે બધું ગાયું નહીં એટલે મને મારે છે યાર લાકડો ઠોકી છે મને રાજા હવે તો પોક્યા પાછા આવીને આપડે મને લાકડો ઠોકી છે મીઠાઈ લાકડો ઠોકી રોહિત ને મીઠાઈ તો દવા કરવી તો પડશે આપડે બેવાનું કેસ કરવો જ પડશે જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોવાનું ભૂલતા નહીં